ઇન્દોર અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। અહીં દાહોદ આરટીઓમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરે અન્ય 2 સ્ટાફ કર્મચારીઓ સાથે મળીને ટ્રક ડ્રાઈવરને મુખ્ય હાઈવે પર જ ઢોર માર માર્યો હતો। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇન્સ્પેક્ટર ટ્રક ડ્રાઈવરને નિર્દયતાથી લાકડીથી મારતા જોવા મળી રહ્યા છે। મળતી માહિતી મુજબ આ ઘટના ગઈકાલે સવારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાડી ગામ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર બની હતી, જ્યાં દાહોદના આરટીઓ ઇન્સ્પેક્ટરે વીકે પરમાર અને અન્ય સાથી કર્મચારીઓને મળીને ટ્રકનો પીછો કરી બેરિકેડ ફેંકીને ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રક રોક્યા બાદ ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓએ ડ્રાઈવરને ટ્રકની કેબિનમાંથી બહાર ખેંચીને લાકડી વડે માર માર્યો હતો। આ ગંભીર ઘટનાનો એક રાહદારીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે ડ્રાઈવર અને વિડીયો બનાવનારે આરટીઓ ઇન્સ્પેક્ટર પર રોફ જમાવવાનો આરોપ મૂક્યો છે, તો બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરે વાતને નકારતા એવું કહ્યું છે કે ટ્રક નહોતી રોકી એટલે ખાલી ડ્રાઈવરને ડરાવતા હતા। જો કે અહીં સવાલ તે થાય છે કે આરટીઓ અધિકારીઓને કોણે સત્તા આપી કે તે ટ્રક ડ્રાઈવરને માર મારે? તેમણે કાયદાને હાથમાં કેમ લીધો? શું હવે આરટીઓ અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ, તે હવે આગામી સમયમાં જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।